નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાંતલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો એની પ્રસ્તાવના, એની અંદરના બકો જે મુદ્દાઓ છે એને આપણે ક્રમશ લેતા જઈશું કે ભાઈ આપણે શા માટે માંદા પડીએ છીએ। તો આપણા સ્વાસ્થ્ય વિશે, આપણને રોગ કઈ રીતના થાય છે, શરીરને આપણે કોષો છે એને કઈ રીતે નુકસાન થાય તો આપણું શરીર છે એ રોગનો ભોગ બને, એ ચર્ચા પાઠમાં આપણે કરશું। સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું છે, કઈ રીતના રોગ ફેલાય છે, ચેપી રોગો કયા, બિનસંસર્ગજન્ય રોગો કયા, આ બધું આપણે ક્રમશ આમાં આપણે જોતા જશું। પાઠ સહેલો છે બકુ, એટલે કદાચ આપણે વાંચીને પણ થઈ જાય। તો જોઈએ બકુ એની પ્રસ્તાવના કે પહેલે આપણને કીધું છે કે આ પ્રવૃત્તિ દરમિયાન એક પ્રવૃત્તિ આપી છે કે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં ધરતીકંપ કે ભૂકંપ કે તટવર્તી પ્રદેશો અસર પહોંચાડવા ચક્રવાત વિશે આપણે સાંભળ્યું હશે। કહેવાનો અર્થ બકુ કે કોઈ કુદરતી આફત આવે તેના વિશે આપણે જાણ્યું છે, સાંભળ્યું છે। હવે આવી વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થશે। હવે આવી રીતના દાખલા તરીકે કોઈ કુદરતી આફત આવે છે તો આપણા સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય એવી કલ્પના કરો, કારણ કે એ સમય દરમિયાન થોડી આપણી અવ્યવસ્થાઓ સર્જાય, આપણું રોજિંદુ જીવન છે બકુ ખોરવાઈ જાય, એટલે આપણને કોઈને કોઈ રીતે બકુ આપણે એ સ્વાસ્થ્ય ઉપર એની અસર થતી હોય છે। આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાના લીધે તે સમય આપણા પર કઈ અસરો પહોંચી શકે એ બકુ આપણે માંદા પડી શકીએ, તાવ આવી શકે, શરદી થઈ જાય, વધુ પવન હોય, ટાઢના ઠર્યા હોય તો તાવ આવી શકે, શરદી ઉધરસ થઈ જાય, ઉજાગરા હોય તો બકુ માથું ને એવું દુખે, આવી ઘણી બધી ટૂંકમાં આપણા સ્વાસ્થ્ય ઉપર આની અસર થાય છે। વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે। તો દાખલા તરીકે ભૂકંપ આવ્યો બકુ, તો જ્યાં સુધી આપણે રહેવાની વ્યવસ્થા ન થાય, અથવા કોઈ વાવાઝોડું આવ્યું તો જ્યાં સુધી આપણું જનજીવન શાંત ન થાય, આપણે કોઈને કોઈ વસ્તુથી ચલાવવું પડે ત્યાં સુધી એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે। ભલે પછી આપણે કદાચ માંદા ન પડી, પણ એ શારીરિક, માનસિક કોઈ પણ રીતે આપણને આપણું સ્વાસ્થ્ય સારું ગણાય નહીં। આપણને કોઈને કોઈ વસ્તુની ચિંતા હોય ત્યાં સુધી આપણું સ્વાસ્થ્ય સારું ગણી શકાય નહીં। પહેલી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ હશે, આ ચર્ચા આપણે કરી શકીએ। ભૂકંપ હોય તો ભાઈ શું અસર થાય, કોઈને દાખલા તરીકે દબાઈ ગયા, કોઈનો પગ ભાંગી ગયો તો એનું સ્વાસ્થ્ય હવે એને સાજું કરવા માટે કેટલો સમય, વાવાઝોડું છે બકુ તો કોઈને કંઈ અહીંયાથી ઉડીને લાગી ગયું અથવા તો પાણીની અંદર આવી ગયું, પવનના હિસાબે તકલીફ થઈ, આવી ઘણી બધી તકલીફો હોઈ શકે। તો આ પ્રવૃત્તિ દરમિયાન આપણને અનુભવ થાય કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે કે ભાઈ દરેક માટે આ સમસ્યા એક સરખી હોતી નથી, થોડો એ ફેરફાર હોય છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક ઘટકો જવાબદાર છે। દરેક માટે જુદું જુદું છે। ભૂકંપમાં બકુ કોઈ વચ્ચે મેદાનમાં જ ઊભું છે તેને કંઈ અસર નહીં થાય, એનું મકાન નહીં પડે તેને કંઈ અસર નહીં થાય, તો સામા પક્ષે કોઈનો પગ દબાઈ ગયો તો એને સ્વાસ્થ્ય ઉપર અસર થશે। એમ આપણે એ પણ અનુભવીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ સ્વયં ખૂબ જટિલ છે। સ્વાસ્થ્ય અને રોગ, આમ તો આ બંનેનો અર્થ બકુ થોડો જટિલ છે, કેને રોગ ગણો, કેને સ્વાસ્થ્ય સારું ગણું। ઘણી બધી વખત આ બંને શબ્દોનો ઉપયોગ આપણે પર્યાય કરતા હોય તો ઘણી બધી વખતે જુદી રીતે પણ કરતા હોઈએ છીએ। જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય, તો તેઓની પૂર્વધારણાનો અર્થ સમજવો પડે। ભાઈ આપણે કેમ માંદા પડીએ છીએ, તો આપણે કહીએ કે ભાઈ આપણું જે દૈનિક રોજિંદુ જીવન છે એમાં આપણે ફેરફાર થાય, આપણા આહાર વિહારમાં ફેરફાર થાય તો આપણે માંદા પડી શકીએ છીએ। બીજું, આપણી આજુબાજુનું પર્યાવરણમાં થોડું ક્લાઇમેટ ચેન્જ આવે તો પણ બકુ આપણે માંદા
પડી શકીએ છીએ. તો એને સુધારવા માટે શું એમ તો દરેક માટે આ જુદું જુદું હોય છે અને તો જ લોકો આપણે એના વિશે થોડી સમજ પડે. આપણે જાણીએ છીએ કે કોષો એ જીવનનો પાયાનો એકમ છે. આપણું શરીર કોષોનું બનેલું છે એટલે આપણું કોષ એ પાયાનો એકમ છે. કોષ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેના બનેલા છે. તો આ કોષ સજીવના પાયાનો એકમ કોષ છે. કોષ કેના બનેલા છે તો જે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ વગેરેના બનેલા છે. જો તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે. સ્થાયી એટલે એક જગ્યાએ આપણને સ્થાયી લાગે પણ એની અંદર ઘણી બધી જૈવિક ક્રિયાઓ સતત ચાલુ હોય છે એટલે કે સક્રિય હોય છે. તેઓમાં કોઈને કોઈ ક્રિયા હંમેશા થતી જ રહે છે. પછી ઓક્સિજન લેવાની હોય, કાર્બન ડાયોક્સાઇડ આપવાની હોય, શુદ્ધ રુધિર લેવાનું હોય, અશુદ્ધ રુધિર દૂર કરવાનું હોય, એનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો હોય, કોઈ ચોક્કસ કાર્ય સાથે ઉર્મિ વેગોનું વહન કરવાનું હોય. આવી ઘણી ક્રિયાઓ કોષમાં સતત ચાલુ હોય છે. જે કોષો એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે ત્યાં સુધી જ એ કોષોનું ગતિ હોતી નથી. ગતિશીલ ન હોય પણ એકથી બીજાને સંદેશાઓ આપતા હોય છે. તેઓ પણ કોઈને કોઈ સમારકામનું કાર્ય કરે છે. જો શરીરમાં કોઈ જગ્યાએ લાગ્યું હોય તો એ પણ એ સમારકામ કરે છે. નવા કોષો નિર્માણ પામતા રહે છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે જેવી કે હૃદયનું ધબકવું, શ્વાસ લેવો, મૂત્રપિંડમાં ગાળણ, મૂત્રનું નિર્માણ વગેરે. મગજ વિચારે છે. આ બધી ક્રિયાઓ ચાલે છે. જો આ ક્રિયાઓ બહુ સારી રીતે ચાલે છે તો આપણે કહીએ કે આપણું સ્વાસ્થ્ય સારું છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની કંઈ તકલીફ છે નહીં. આપણે રોગના ભોગ બનેલા નથી. પરંતુ જો આ ક્રિયામાં કોઈ અડચણ ઉત્પન્ન થાય, એ ક્રિયા સારી રીતે ચાલે નહીં, કોઈને કોઈ એમાં ખામી સર્જાય તો આપણું સ્વાસ્થ્ય સારું ગણાય નહીં. એટલે કે આપણે કોઈ રોગના ભોગ બનેલા છે અથવા બની શકી. તો આ બધી પ્રવૃત્તિ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય છે. ગાળણ ન થાય તો ઝેરી પદાર્થો એકઠા થઈ જાય. આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. તો ત્યારે બહુ મગજ એ વિચારી ન શકે તો એના કારણે આડઅસરો ચાલુ થાય. આ બધી પારસ્પરિક ક્રિયા કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થની જરૂરિયાત હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. પણ આપણે આગળ ચર્ચાઓ કરીશું, આગળના ધોરણમાં ભણીશું. તો આપણે જે ખોરાક લઈએ છીએ તો બહારથી જ લઈએ છીએ. પછી એમાંથી પાચન થઈને ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જા આપણે દરેક કોષ સુધી પહોંચાડે છે. એમ આ બીજા શબ્દમાં કહીએ તો કોષ અને પેશીને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. તે કોઈ ઘટક કારક જે કોષ તેમજ પેશીઓને યોગ્ય પ્રકારના કાર્યને રોકે છે તેનાથી શરીરને સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે. એ રોકે છે અને શરીરની સામાન્ય ક્રિયાઓ શું થાય છે? ખોરવાય છે. બધા તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની પૂર્વધારણાકીય વ્યાખ્યાને સમજીશું. આના બધી વસ્તુ ધ્યાન રાખી સ્વાસ્થ્ય વિશે, રોગો વિશે એની સાચી પૂર્વધારણાઓ શું છે કે આપણે કેને શું કહી શકાય એના વિશે આપણે સમજીશું. તો આ પ્રસ્તાવના આધારે આવી આપણે ચર્ચાઓ કરીશું. તો આપણો પહેલો મુદ્દો છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. સ્વાસ્થ્ય એટલે શું અને કથળે છે તો શું એના ચર્ચા કરીએ. તેમાંનો મુદ્દો છે સ્વાસ્થ્યનું મહત્વ શરીરમાં. જોઈએ, આપણે બધા સ્વાસ્થ્ય શબ્દ સાંભળ્યો છે અને તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આપણે કોઈને પૂછીએ કે કેમ તબિયત સારી ને, સ્વાસ્થ્ય સારું છે ને, એવો આપણે વારંવાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો એનો અર્થ શું, એનું મહત્વ શું છે એ સમજવું છે. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય સારું નથી એટલે કે તબિયત સારી નથી. આપણા શિક્ષક પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું છે? આપણે એમ કે ભાઈ તમારે આપણે શિક્ષક પણ કે ભાઈ સ્વાસ્થ્ય સારું છે કે નહીં એવી વાતો કરતા હોય. સ્વાસ્થ્ય સારું નથી અથવા સ્વાસ્થ્ય સારું છે તો હકીકત આનો અર્થ શું છે? તો જોઈએ,
જો આપણે વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે, આપણને જાણવા મળશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે, સાજું થવું અથવા સાજા રહેવાથી છે. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ કે અમારા દાદીને માટે બજાર જવું અથવા અડોશ પડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. કે મારા દાદીનું અત્યારે સ્વાસ્થ્ય સારું નથી, એનો અર્થ શું? કે અત્યારે બજાર જઈ શકતા નથી, આડોશ પાડોશમાં જઈ શકતા નથી, કારણ કે એનું શરીર એ રીતે કામ કરી શકતું નથી. જો એ આજુબાજુ જઈ શકે, બજારમાં જઈ શકે એવું શરીર એનું કામ કરે તો આપણે કહેવાય કે એનું સ્વાસ્થ્ય સારું છે. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહી શકીએ કે તેનું સ્વાસ્થ્ય સારું નથી, અને આ કાર્ય કરવા માટે યોગ્ય છે તો એનું સ્વાસ્થ્ય સારું છે. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો તબિયત સારી નથી. તો એ સ્વાસ્થ્યનો અર્થ આપણે કેની સાથે જોડ્યો? ભણવા સાથે. કારણ કે આપણને ભણવું ગમતું નથી એનો અર્થ શરીરના દરેક અંગો અત્યારે આપણી સાથે કાર્ય કરતા નથી, તો આપણું સ્વાસ્થ્ય સારું નથી. સ્વાસ્થ્ય તે અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક, સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. સ્વાસ્થ્ય એટલે શું? કે શરીરમાં રોગ હોય તો જ સ્વાસ્થ્ય સારું નબળું એવું નહીં. આપણે શારીરિક રીતે, આપણે માનસિક રીતે પણ સ્વસ્થ હોવા જોઈએ. એટલે કે જે સ્વસ્થ છે એનો અર્થ શારીરિક, માનસિક બંને છે. ઘણી બધી આપણને કંટાળો ચડે તો શરીરમાં કોઈ રોગ ન હોય પણ માનસિક રીતે આપણે કામ કરવા માટે તૈયાર ન હોય તો પણ બોલાય કે સ્વાસ્થ્ય સારું નથી. ઘણી બધી વખત આપણે એવા બનાવો બન્યા હોય, ક્લાસમાં બેઠા હોય આપણે કે સાહેબ આજે ભણાવવાનું રહેવા દો ને, તો ત્યારે આપણે માનસિક રીતે ભણવા માટે તૈયાર નથી, સ્વસ્થ નથી, એટલે આપણે સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં. એનો અર્થ એવો ન નીકળે કે આપણે કોઈ રોગોથી પીડાય છે એટલે આપણને ભણવું ગમતું નથી, એવું નહીં. તો વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર, વ્યક્તિગત પણ અસર હોઈ શકે અને અમુક સામૂહિક સમસ્યાઓ પણ એ સ્વાસ્થ્ય પર અસર કરે છે. તો ચર્ચા કરી. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે. સ્વાસ્થ્ય છે કોઈ વ્યક્તિની શારીરિક, માનસિક તેમજ સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે. કોઈ પણ માણસ શારીરિક રીતે એટલે શરીરથી સ્વચ્છ હોવું જોઈએ, માનસિક રીતે પણ અને સામાજિક, સમાજમાં પણ એને પૂરતા પ્રમાણમાં માન સન્માન જળવાવું જોઈએ, તો જે સંપૂર્ણ રીતે સ્વચ્છ એનું સ્વાસ્થ્ય સારું કહેવાય એવું સમજી શકાય. તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. તો આમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને આ બધી જ વસ્તુ પૂર્ણપણે મળતી નથી. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. દરેક વ્યક્તિ છે આજુબાજુના પર્યાવરણ ઉપર આધાર રાખે છે અને એના આધારે જ એનું સ્વાસ્થ્ય એના ઉપર અસર કરે છે. એટલે કે દરરોજે દરેક લોકોની પરિસ્થિતિ સરખી ન હોય, બદલતી રહેતી હોય. માનવ સ્વભાવ મુજબ એ વધતા ઓછા પ્રમાણમાં બદલતું રહેતું હોય. એટલે સ્વાસ્થ્ય એ દરરોજ બદલતી એક સિચ્યુએશન છે. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. સ્વાસ્થ્ય એ પર્યાવરણમાં વાત કરીએ, ચક્રવાત આવે છે તો ઘણું બધું નુકસાન કરે છે. એ તમારી કોઈ ફેક્ટરી હોય એના પતરા ઉડાડી દીધા હોય, કોઈ તમારું ખેતર છે એમાંથી વસ્તુ ઉડાડી દીધી હોય, તમારા ઘરને નુકસાન કર્યું હોય તો પણ એ તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ભલે ને પછી તમે માંદા ન પડ્યા હોય. આ રીતે માનસિક રીતે, સામાજિક રીતે તમને નુકસાન પહોંચાડે તો પણ એ આપણા સ્વાસ્થ્ય પર એની અસર થઈ છે એવું સમજી શકાય. પરંતુ તેનાથી પણ વધારે મહત્વનું એ છે કે માનવ સમાજમાં રહે છે. આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણી વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. આપણે જે સમાજમાં રહીએ છીએ અહીંયા આપણું માન સન્માન કેવું, આપણે એ સમાજમાં આપણે ચોક્કસ માનથી રહી શકીએ છીએ.
તો એ આપણે સ્વાસ્થ્ય સારું ગણાય. આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય કેવું? આપણું શરીર આપણને સાથ આપે છે, શરીરમાં કોઈ રોગ નથી, તો પણ આપણું સ્વાસ્થ્ય બહુ સારું કહી શકાય. આપણે ગામ, કસ્બા અથવા શહેરોમાં રહીએ છીએ. આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણું સ્ટેટસ કેવું? આપણે કોઈ કસ્બામાં રહીએ છીએ, કોઈ શહેરમાં રહીએ છીએ, તો એ શહેરનું પર્યાવરણ છે એની સાથે આપણે તાલમેલ રહી શકીએ છીએ. દાખલા તરીકે દરેકને ફ્લેટ હોય અને આપણે ફ્લેટ ન હોય તો આપણું સામાજિક સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં. આપણે મનમાં એવું સમજીએ, જો આપણે ફ્લેટ હોય તો આપણે લેવલ ના કહેવાય, તો સામાજિક લેવલ આપણું સારું કહેવાય. તો કહેવાનો અર્થ એ સ્વાસ્થ્ય સારું કહેવાય. એ દરેક લોકોને પોતાની મનસ્થિતિ પર આધાર રાખે છે, કારણ કે કોઈને એની અસર થાય છે, કોઈને એની અસર નથી પણ થતી. તો એ સ્વાસ્થ્ય ઉપર આધાર રાખતું હોય છે, એટલે કે વ્યક્તિગત હોય છે, સામાજિક નહીં. અમુક સામાજિક પણ હોય છે. વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિ કચરાનો નિકાલ ન કરે તો શું થાય? વિચારો, જો નાળાઓ સાફ ન થાય તો શું થાય? જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે, ખુલ્લા નાળામાં રોકાયેલો પાણીને તે સ્થિર પડેલો રહે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય. આમ સામુદાયિક સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. હવે એક ઉદાહરણ આવ્યું કે ભાઈ જો કચરો સાફવાળા કચરો સાફ ન કરે તો જ્યાં ને ત્યાં કચરો ઢગલા થઈ જાય. ગટર સાફ કરવા છે, નાળા સાફ ન કરે તો એ રોકાઈ જાય, પાણી ભરાઈ જાય, ગટર ઉભરાય, જ્યાં ને ત્યાં પાણી, એ ગંદુ પાણી ફેલાય, તો જે આજુબાજુનો વિસ્તાર રોગોનો ભોગ બને. કચરાના ઢગલા થઈ જાય તો પણ રોગોનો ભોગ બને. એટલે સામૂહિક રીતે પણ એ સ્વચ્છતાનું પાલન થવું એ પણ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વ્યક્તિગત તો ખરું જ, સામાજિક રીતે જો કોઈ એક વિભાગના કર્મચારી આ બંધ કરી દે તો એની અસર દરેક સમાજને ભોગવવી પડે, તો આખો સમાજ પણ એનું સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં. આપણે કોઈ એવા વિસ્તારોમાં જઈ કે જ્યાં ગંદકી વધુ હોય તો ત્યાં તમને થોડી વાર પણ ગમશે નહીં, તો એ સ્વાસ્થ્ય સારું ન કહેવાય. શક્ય હોય તો તમે અહીંયા જશો પણ નહીં બીજી વાર, અથવા અહીંયા કોઈ સારી કોઈ વસ્તુનો પ્રોજેક્ટ થશે નહીં, અહીંયા કોઈ એવા લોકો રહેવા નહીં આવે કે, કારણ કે એવા ગંદકીમાં કોણ રહે, તો એ વિસ્તારનું પણ સ્વાસ્થ્ય સારું કહેવાય નહીં. અહીંયા જે લોકો રહે છે એનાથી બીજા લોકો શું જતા જાય, લોકો દૂર જતા જાય, તો આના ઉપર પણ સ્વાસ્થ્યની અસર થાય છે. પ્રવૃત્તિ આપી છે કોઈ એની આપણે જરૂર નથી. આગળ જોઈએ તો સ્વાસ્થ્યના માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે, તેના માટે આપણે કામ કરવાનો અવસર શોધવો પડે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય માટે વ્યક્તિગત સ્વાસ્થ્યની પણ જરૂરી છે. આપણે આગળ જોયું વ્યક્તિગત, માનસિક, બીજું જોયું સામાજિક, અને હવે જોઈએ છીએ આપણે વ્યક્તિગત, કે ભાઈ આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે ખોરાક મેળવવો છે. ખોરાક માટે આપણે ખોરાક મેળવવા માટે આપણે કોઈ કામ કરવું જોઈએ. આર્થિક સ્થિતિ આપણી સારી હોવી જોઈએ, જેથી આપણને આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. સ્વચ્છ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. સ્વચ્છ રહેવા માટે આપણે ખુશ હોવા જોઈએ. ખુશ રહેવા માટે આપણી પાસે સામાજિક, માનસિક, શારીરિક ત્રણેય પ્રકારના સ્વાસ્થ્ય આપણા સારા હોવા જોઈએ. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. કોઈની જોડે આપણો વ્યવહાર સારો ન હોય, એકબીજાથી આપણે ડરતા હોય, તો બંને એકબીજાથી સ્વસ્થ રહી શકે નહીં, તો એનું સ્વાસ્થ્ય સારું ગણાય નહીં. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યના માટે સામાજિક સમાનતા અને સંવાદિતતા ખૂબ જ આવશ્યક છે. આપણે એવી રીતે વિચારી શકીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે. તો આ રીતે આપણે બધા એકબીજા ઉપર આધારિત છે. આપણે બધા એકબીજા રીતે અસર પહોંચાડી શકીએ છીએ. તો આપણે સામૂહિક રીતે વિચારીએ કે કેમ ભાઈ આખા સમાજનું વાતાવરણ સારું થાય, તંદુરસ્ત થાય, સ્વચ્છ થાય, જેથી દરેક વ્યક્તિઓ પોતાનું સ્વાસ્થ્ય સારું જાળવી શકે. એટલે કહેવાનો અર્થ કે દરેક લોકોએ સાથે મળીને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે દરેકને શારીરિક, માનસિક, સામાજિક
તંદુરસ્ત રહી શકે। તો સ્વચ્છ અને રોગમુક્ત વચ્ચે શું ભિન્નતા છે? સ્વસ્થ એટલે શું અને રોગમુક્ત, તમને કોઈ રોગ નથી, આ બંનેની ભિન્નતા શું તફાવત છે જોઈએ। જો આપણે આનો સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? આપણે તંદુરસ્ત છીએ, સામાજિક, માનસિક અને વ્યક્તિગત સ્વસ્થ છે। તો રોગી કેને કહેવાય? તો એના વિશે આપણે અંગ્રેજીમાં શબ્દ ડાઈઝ પોતાનો જ વર્ણવે છે કે આપણે ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ છીએ, આપણે શરીરમાં કોઈને કોઈ અંગમાં ખલેલ છે, એ જે સારી રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલતું નથી, તો એ રોગનો ભોગ બનેલો છે। ઇઝી એટલે સુવિધા સ્વરૂપે વિચારાય। રોગોનો બીજો અર્થ એ છે કે અસુવિધા, કોઈ પ્રકારની ખલેલ પહોંચી, અસુવિધા ઉત્પન્ન થઈ તો એને રોગી તરીકે ઓળખી શકાય। જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે, કારણ કે દરેક માટે આ શબ્દ વાપરી શકાતો નથી, અમુક વસ્તુ માટે સીમિત છે, ત્યાં વાપરી શકાય। આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય। આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સારો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ। દાખલા તરીકે આપણા શરીરને કોઈ તકલીફ થઈ તો કોઈ ચોક્કસ પ્રકારની ખબર પડી તો આપણે કહીએ કે આ રોગ છે, નહીંતર આપણે એવું સ્વાસ્થ્ય સારું નથી, એનો અર્થ કે ભાઈ આપણે તંદુરસ્ત નથી, કોઈ રોગના ભોગ બન્યા, એનો અર્થ એવો કદાચ ન પણ નીકળે। હા, કોઈ શરીરમાં કોઈ ચોક્કસ તકલીફ થઈ, કોઈ અંગને નુકસાન થયું તો બોલી શકાય કે કોઈ રોગ છે। આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે? તેના શરીરના ફેરફારો, તો એ તેનું ચોક્કસ કારણ છે તો કહી શકાય આને આ રોગ છે। આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે। માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વચ્છ છો। દાખલા તરીકે શરીરમાં કોઈ તકલીફ નથી પણ સતત ચિંતામાં રહેતા હોય, શરીરનું કોઈ અંગ ખરાબ નથી થઈ ગયું અથવા અંગ કોઈ બગડતું પણ નથી, તો એનો અર્થ એવો નથી કે તમે સ્વચ્છ છો। સામાજિક રીતે તમે અસ્વસ્થ છો, માનસિક રીતે તમે અસ્વસ્થ છો, તો પણ આપણે અસ્વસ્થની વ્યાખ્યામાં આવીએ છીએ। નૃત્યાંગના માટે સ્વસ્થનો અર્થ શું? કે શિસ્તતાપૂર્વક પોતાના શરીર વિશે પરિસ્થિતિઓમાં મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે। નૃત્યાંગના જે ડાન્સ કરે છે એના માટે સ્વસ્થનો અર્થ શું? કે ભાઈ એનું શરીર દરેક સ્ટેપ કરી શકે, દરેક રીતે એને વાળી શકે, તો એના માટે સ્વસ્થનો અર્થ છે કે એના હાથ પગ સારી રીતે ચાલવા જોઈએ। તો સામે જોઈએ તો જે ગાયન ગાય છે, ગાયકો છે, એના માટે સ્વાસ્થ્યનો અર્થ શું? કે ભાઈ એનું ગળું લાંબા સમય સુધી ચાલે, કદાચ એનું એક અંગ ન ચાલે તો એ વાંધો નથી। એટલે સ્વાસ્થ્યની વ્યાખ્યા દરેક લોકો માટે જુદી જુદી હોય છે। સંગીતકાર માટેનો અર્થ એ છે કે લાંબો શ્વાસ લઈ શકે, જેનાથી પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકે, ગળું સારું રહે એવું પણ બોલી શકાય। આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે। આપણી વિશિષ્ટ ક્ષમતા શું છે? દરેકની ક્ષમતા જુદી જુદી હોય, એ તમે ઓળખી શકો, એના માટેની તમને તક મળે તો એ તમારું સ્વાસ્થ્ય સારું છે એવું કહી શકાય। આમ આપણે કોઈ પણ રોગના લક્ષણ કે ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ। એટલે આપણા શરીરમાં કોઈ રોગના લક્ષણો ન હોય અને શરીરમાં એનો ફેલાવો ન થયો હોય છતાં પણ આપણે અસ્વસ્થ બની શકીએ છીએ। આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ, બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે વ્યક્તિગત પીડા માટે પણ વિચારીએ છીએ। સ્વાસ્થ્ય માટે વિચારીએ ત્યારે સમાજ માટે વિચારીએ છીએ, રોગ માટે વિચારીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા વિશે વિચારીએ છીએ। તો આના વિશે આપણે જો જાણીએ તો આપણને સ્વાસ્થ્યનું મહત્વ છે બહુ એ સમજાય। હવે આપણે સમજીશું બહુ રોગ અને તે થવાના કારણો, એ આપણે પછી સમજીશું। થેન્ક યુ।